નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દેવગઢ બારિયા તાલુકાના કારી ડુંગરી 2 ગામે મનરેગા મોટા પાયે ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ। ઈટાચી મશીનથી કૂવામાં કામ, ગરીબ મજૂરોના નામે ખોટા ઓનલાઈન ફોટા અને પત્રકારને ધમકી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કારી ડુંગરી 2 ગામે મનરેગા યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાથી ચોંકાવનારી માહિતી સામે આવી છે। મળતી વિગતો મુજબ ગામમાં કૂવાના કામ માટે મનરેગા હેઠળ માનવ શ્રમ બતાવવામાં આવી રહ્યો છે, જ્યારે હકીકતમાં ઈટાચી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત સવાર અને સાંજના સમયે ગરીબ લોકોને માત્ર કૂવા પાસે ઊભા રાખી તેમના ઓનલાઈન ફોટા પાડી અપલોડ કરવામાં આવે છે અને જોબ કાર્ડ ધારકોની જાન બહાર તેમના ખાતામાંથી રકમ ઉપાડી લેવાય છે। આ રીતે મનરેગાની મૂળ ભાવનાને ઠેસ પહોંચાડીને ગરીબના હકના નાનાને દુરુપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ છે। રિપોર્ટિંગ દરમિયાન પત્રકારને એવી માહિતી મળી કે કારી ડુંગરી 2 ગામે ઈટાચી મશીનથી કૂવામાં કામ ચાલી રહ્યા છે। આ બાબતે રિપોર્ટિંગ કરવા જતાં સરપંચના પુત્ર પંકજભાઈના માણસો દ્વારા ફોન કરીને જણાવવામાં આવ્યું કે ઉપરથી ટીડીઓ સાહેબના કહેવાથી ઈટાચી મશીન બોલાવ્યું છે। સરપંચના પુત્રે દાવો કર્યો કે તમામ ગામોના મશીનથી કામ ચાલી રહ્યું છે અને તમારે સમાચાર છાપવા હોય તો છાપી દો, અમને કોઈ ફરક પડતો નથી, અમારી ઓળખાણ ગાંધીનગર સુધી છે જેવી ધમકી પણ આપવામાં આવી। વધુ ગંભીર બાબત એ છે કે પત્રકાર પોતાની બીમાર દીકરીને લઈને ભુવાલ પીએચસી દવાખાને જઈ રહ્યા હતા ત્યારે સરપંચના પુત્ર પંકજભાઈએ મોટી 4 વ્હીલ ગાડી લઈને રસ્તામાં અટકાવી મારી નાખવાની ધમકી આપી તેમજ જાતિ આધારિત અપમાન પણ કર્યું હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર ઘટનાને લઈ સરકાર અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે કે મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ઈટાચી મશીનથી ચાલતા કામ તાત્કાલિક બંધ કરવામાં આવે અને ગરીબોને વાસ્તવિક રોજગાર મળી રહે તેવી કાર્યવાહી થાય। સાથે જ પત્રકારને ધમકી અને જાતિ અપમાન કરનાર સરપંચના પુત્ર સામે પણ કડક કાયદેસર પગલાં લેવામાં તેવી માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આવા ભ્રષ્ટાચારી તત્વો સામે કડક પગલાં ભરે છે કે પછી આ ગોળ ખંધતો યથાવત ચાલતો રહેશે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।